એક શિપ છે, બરાબર, એક મોટું જહાજ છે. જહાજના હવે આપણે શું કરીએ છીએ કે બધા પાર્ટ્સ, પહેલા વર્ષે એક અમુક પાર્ટ્સ ખરાબ થઈ ગયા તો તમે એ બદલી નાખ્યા, બીજા વર્ષે બીજા અમુક પાર્ટ્સ ખરાબ થઈ ગયા, તમે એ બદલી નાખ્યા, ત્રીજા વર્ષે પાછા અમુક પાર્ટ્સ ખરાબ થઈ ગયા, એ બદલી નાખ્યા. આમ કરતાં કરતાં 10 વર્ષની અંદર શિપના કોઈ પણ પાર્ટ્સ જે પહેલાં હતા એના એ નથી રહ્યા. હવે હું તમને એક વસ્તુ પૂછવા માગું છું કે આ શિપ જે હતી, આ જહાજ જે શરૂઆતમાં હતું, એ જ જહાજ છે કે આ નવું જહાજ છે? લખી નાખ્યો પહેલાં. ઓકે, હવે તમે જો, હું માનું છું કે તમે લખ્યું હશે, બરાબર પાર્ટિસિપેટ કર્યું હશે, તો આ આર્ગ્યુમેન્ટને કહેવાય છે શિપ ઓફ થિસિયસ આર્ગ્યુમેન્ટ, કે પહેલાં જે જહાજ હતું એનું એ હવે છે એમે કહી શકો, નથી એમે કહી શકો, એની અંદર કોઈ એક સ્ટેન્ડ તમે ન લઈ શકો. આ જ વસ્તુ આપણા બોડી સાથે સતત થતી રહે છે, બટ આપણે કહીએ છીએ કે હું છું.